ભાવનગર જિલ્લાના દેવગણા ગામના આર્મી જવાનનું પાર્થિવ દેહ વતન લવાયો। છત્તીસગઢમાં નક્સલવાદી હુમલામાં શહીદ થતા જવાનના પાર્થિવ દેહને તેમના વતન લાવેલ। દેવગણા ગામનો આર્મીમાં ફરજ બજાવતો જવાન મેહુલ સોલંકી શહીદ થયો હતો। છત્તીસગઢમાં નક્સલી હુમલામાં ભાવનગરનો જવાન શહીદ થતા પરિવારમાં શોકનો મોજો ફરી વળ્યો। સિહોર તાલુકાના દેવગણા ગામના મેહુલભાઈ સોલંકી જેઓ કોબરા કમાન્ડમાં ફરજ બજાવતા હતા। આજે તેમના પાર્થિવ દેહના દેવગણા મુકામે વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। ભાવનગરથી દેવગણા રૂટ પર આર્મી જવાનના પાર્થિવ દેહને ઠેર ઠેર પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। જવાનને શ્રદ્ધાંજલિ પાઠવવા રાજ્યના કેન્દ્રીય મંત્રી સહિત અનેક રાજકીય આગેવાનો પહોંચ્યા દેવગણા ગામના લોકો અંતિમ યાત્રામાં જોડાયા અને ગામમાં શોકનો મોજો ફરી વળ્યો। વિપુલ બલિયા, GA ન્યૂઝ, સિહોર। CRPF બ્લેક કોબરા કમાન્ડો ફોર્સમાં ફરજ બજાવતા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામના મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકી છત્તીસગઢમાં નક્સલી ઓપરેશનમાં વીરગતિ પામ્યા છે। પ્રભુ પરમાત્માને એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું। પરિવાર સાથે અમારી સંવેદના છે। સમગ્ર દેશને વીર શહીદ મેહુલભાઈ ના વીરતા અને શૌર્ય ઉપર સમગ્ર દેશને ગર્વ છે।